બોલીએ મોગલ માતની। 100 ઘર હોય એમાં 5 ઘર હાલો સુખી હોય, એમાં 95% ઘર આસ્તિક રીતે પોતે પોતાનું કરતા હોય, ગુજારણ હાંકતા હોય, એનો વ્યવહાર માન જાળવતા હોય। હવે એમાં ઘરાણા માગે, દેશ માગે, આહા હા 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 હે વાડીઓ રાખવી, પછી ઓલા માણાને જમીનો વેચાઈ જાય છે। આવું ન કરશો બાપ, ખોટા ખર્ચા મૂકી દો। આ કુરિવાજો છે, દૂર કરો બધાય। ચારણો હવે આ બધા એક થઈ ગયા છે, કુરિવાજો માંડ્યા છે કાઢવા, પણ હવે આપણે ચારણો નિર્ણય લેવાનો છે બાપ। અને કદાચ તમે નિર્ણય લેવાનો જ છો, મને વિશ્વાસ છે હાવત, પણ તમે 5-25 ભેળા થાવ ગમે અહીંયા, અને ભલે મને બોલાવો, ભલે બીજાને બોલાવો, ટેમ હોય તો અમે આવીશું, માની રજા હોય તો। પણ ચારણો હવે થોડાક આપણે જાગૃત થવાનું છે। જો કે જાગૃત તો છે, પણ અમુક આપણામાં જે કુરિવાજો છે, ચારણો આ સોનમાય આપણે બધાને કહી ગયા છે। જાણો છો તમે, માએ પહેલા જ કીધું છે બાપ, ચારણ તમારી પાસે કાંઈ ન હોય તો મુઠ્ઠી ચોખા રાંધી અને દીકરીને પરણાવ દો, પણ દીકરીનો રૂપિયો ન લેશો। દીકરીનો રૂપિયો ન લેશો। હું તમારો ભેળો છું। એમાં જે દીકરી 18-19 વર્ષની 20 વર્ષની આપણા આંગણે નાની મોટી થઈ, પછી એ દીકરીને આપણે રૂપિયા લઈ તો પછી દીકરીને કહેવામાં આવે છે કે ભાઈ તારા બાપને અમે રૂપિયા દીધા, ફાંટ ભરી તઈ દીધી છે, તમને બીજું ખબર છે? આ હાય લાગી જાય છે આપણને। આ નો કરો બાપ, હું તમારા ભેળો છું એમાં। અને હું તો જો મારું પોતાનું જાહેર બોલું, મારા ઘરે હું 5 દિનની વસ્તુ લઈ જાઉં છું। આ ઈ મોગલ છે, હજારોને જમાડે છે મોગલ। હું મારાથી જ હાલું છું બાપ, નકર 10 લાખ આવે છે બાપુ પાસે। આ ન કરાય। અને મોગલ તો એમ કે છે, બધી માતાજીઓ એમ કે છે કે બાપ સમાજનું છે, રખાય નહીં, આપી દો, હંગરાય નહીં, સંઘર્ષ ન કરાય, બહુ તકલીફ પાડી દે છે, આપી દો, ખવડાવો, ભેળું ન કરો। જરીક સમજો, બને એટલું દીકરીને આપો। અને બીજી વાત, કાંઈ ન હોય તો મુઠ્ઠી ચોખા રાંધી જાન જમાડી દેશો ને, તોય તમને સમાજ કહેશે કે વાહ મારા હાવત, ભલે તમને દુબળાઈ હતી, ખાલીપો હતો, પણ ધન્ય છે બાપ તને કે એક મુઠ્ઠી ચોખામાં તે દીકરીને જાનને જમાડી દીધી। આપણે આમ કહેવાય છે ને, નાણું હોય તોય લગ્ન થાય ને મુઠ્ઠીએ થાય। પણ ખોટા કુરિવાજો કાઢો, પછી બહુ તકલીફ પડે છે। 12 મહિના, 2 વર્ષ પછી, 6 મહિના પછી તો આ અમુક કુરિવાજો કાઢો બાપ। દીકરીને દેવા એટલું દો, પણ દીકરીનો કોઈ દી રૂપિયો ન લેશો, કારણ બહુ તકલીફ પાડે છે। આ હોનમાય કાયમ કહેતા બધાને કે તમે આ ન કરો બાપ, તમે ખોટા રિવાજો બંધ કરો, દીકરીનો પૈસો ન લ્યો, કારણ કે દીકરીનું રૂવાડું છે ને મનીનું રૂવાડું કહેવામાં આવે છે। બહુ પાપ છે દીકરીનો રૂપિયો લેવો ને। અરે કઈ ન હોય તો કદાચ બાપ તું હાથી જાન જોડીને આવજે, હું પહેરી મહિને દીકરીને મોકલી દઈશ ને હજી પડ્યા છે એવા ખાનદાન કે બાપ તારું કાંઈ નથી જોતું, તું અમને દીકરી દેશ ને બાપ, તો આથી અમારા માટે કોઈ મોટો કરિયાવર નથી।
પણ કુરિવાજો કાઢો, આ દેખાદેખી બંધ કરો. સમાજમાં કોઈ આગળ આવતો હોય, સમાજમાં આગળ આવીને કોઈ કામ કરતો હોય સમાજના, એને પછાડવાના કામ ન કરો, એને સાથ આપો બાપ. કારણ 5 આંગળીઓ ભેળી થાય ને તો જ કોળીઓ મોઢામાં જાય. એમ 5 આંગળીઓ ભેળી થવા દો. જે સમાજમાં આપણો વડીલો હોય 18 વર્ષને કહું છું, એને સાથ આપો. અને આવા તમે સારા કામ કરો, સમૂહના કામ કરો, જેથી બધા લાભ લઈ શકે બાપ. પણ કુરિવાજો કાઢી નાખો. બીજું, રૂપિયા દેવાનું બંધ કરો. ખોટા ગૌરાવાનું વગાડવાનું બંધ કરો. દારૂ છે એ બંધ કરો. એટલો રૂપિયો જો તમારો વયો જાય 9 થી 10 લાખ મિનિમમ, તો એટલું આપણે દીકરીને દઈ, એ દીકરી કેટલી રાજી થાય. આ તો સમાજ છે ભાઈ. પણ ચારણો બાપ, હવે આ બધા સમાજ જે આ રિવાજ કુરિવાજો મીંડા છે કાઢવા, સમૂહનું કરતા આવ્યા છે, તો આપણે પણ બધાને એક થાય અને ભલે આપણે કરી જ છે, તો આમાં સાથ સહકાર આપો બાપ, જેથી ખોટા ખર્ચા બંધ થાય. આ બંધ કરી નાખો ખોટા ખર્ચા. સમજો, સમાજ તો એ કોઈ રીતે નહીં હકો. જો પૂન કરતા તોય વાતું કરે, ન કરો તોય વાતું કરે. પૂન કરતા જ કે કોકનું હરામનું આવ્યું છે, અને જો દાન દેવાનું બંધ કરો કે એવું લુખીનો થઈ ગયો. એટલે આ સમાજ છે, પુગાય જ નહીં. હા, આમે બોલે ને આમે બોલે. પણ દીકરીનો કોઈ પૈસો ન લે છે બાપ. હું આ બોલું છું, કેટલાયને ફીસ ઉડી જાય છે. કાંઈ વાંધો નહીં, પાપ લાગે મને આપજો. પણ બાપ ચારણો, હવે આપણે બધા જોકે એક જ છે, પણ આવા આપણે બીજો સમાજ જો આવા કુરિવાજ મંડ્યો કાઢવા એક થવા માંડ્યો છે, તો ચારણો આપણે પણ અમુક આ રિવાજ જે છે આપણામાં એ પણ કાઢી નાખવાના છે બાપ. કુરિવાજો બને એટલો આપણે પણ આવરી કરવાનું છે. આપણી સમાજના વડીલો જે 5 જણા આગળ આવે તેને સાથ આપો, એક થાવ અને અમુક કુરિવાજો છે એ બંધ કરો. અને બીજી વાત, કોઈ તમારા અપૈયા હોય, હું લાઈવ બોલું છું, એ પાપ લાગે મને આપી દેજો. પણ કોઈ માતાજી મૂકી હોય, મોગલ મૂકી, જે મૂકી મને આપી દેજો. પણ તમે એક થઈ જાય છો ને બાપ, તો માં બહુ રાજી થાય છે. અને આપણા, હું 18 વર્ષને કહું છું, આપણો ભાઈ દીકરો વડીલ આગળ હોય, સમાજના કામ કરતો હોય, તો એને સાથ આપો. પણ બળતરા ન કરો. સમજો જરી. અમુક રિવાજો કુરિવાજો છે કાઢો. દીકરીના પૈસા લેવા, કારણ કે આઈ સોનબાઈ કહેતા ને, આઈ સોનબાઈ માં કહેતા હતા, સંઘર્ષ ન કરો બાપ, ખવડાવી દો, સંઘર્ષ ન કરાય. હે દેશ લઈને દીકરી દેવી તો ગજબ પાપ ગણાય. દેશ લઈને દીકરી દેવી તો ગજબ પાપ ગણાય. મને માનો તો માફ કરો, મને માનો તો માફ કરજો. એ આતમ મારો અકળાય, શિખામણ આપે હો નલયાય. આપે સોનલિયાય, તમે સાંભળો ચારણ બાઈ. શિખામણ આપે હો નલમાત. હે ચારણો, આ ન કરશો. આ માં કહેતા હો,
હે માનવાવાળા માની ગયા છે બાપ બહુ સુખી છે, પણ આ ન કરો, આ કરે કઈ ન કરાય બાપ. અને હામલા માણાને આપણે એક વાત શું વેસાવી નાખવું, પછી આપણે દીકરી તો અહીંયા જ દેવી, પછી મજૂરી કરવાનો સમય આવે છે. પણ તમને ખબર છે જે બાપ દીકરીના રૂપિયા લે છે ને એ દીકરીને ભોગવવું પડે છે. હા મદદ કરાય આર્થિક રીતે એવું નથી, પણ એનું વળતર વાળી દેવાય. જરીક સમજો, હું કાયમ માટે બોલું છું. તો બાપ ચારણો, હવે આપણી સમાજમાં અમુક કુરિવાદો છે કાઢવાના છે, કારણ કે આમાં નાનો ચારણ હોય એ ક્યાં જાય? હે ક્યાં જાય? તો આ બધી સમાજ જે નિર્ણય લીધો છે, જે અમુક એના કુરિવાદો એ બંધ કર્યા છે, તો અમુક આપણી સમાજમાં અમુક કુરિવાદો બંધ કરવાના છે. તો જરીક સમજો બાપ, કાયમ માટે કહી છે અમે. જુઓ તમે બાપ, કાયમ હું બોલું છું બાપ. આ સોનબાઈ નું બહુ સારું બહુ મોટું છે, પણ આ રવા દો. દોરા ધાગાના વેમ કાઢો બાપ. 18 વરાળ દોરા ધાગાથી સાવધાન રહેજો. દોરા તો એવા બાંધો, હે માં મારું કામ થઈ જાય તો કોઈ પણની દીકરીને હું કન્યાદાન દઈશ. આને દોરો કહેવાય. સમજી ગયા ને? દોરા મન ના બાંધો. હે માં મારું આ કામ થઈ જાય તો કોઈ પણ 5 દીકરીને મારા ઘરે જમાડીશ, આવા દોરા બાંધો. આ જુઓ જરીક, આ વસ્તુ પણ જરીક સમજો બાપ. અમુક કુરિવાદો બંધ કરો બાપ. એમાં હું તમારા ભેળો છું, પણ દીકરી સામું જોવો બાપ. દીકરીનો પૈસો ન લેશો બાપ, કારણ દીકરીનો પૈસો જેને જેને લીધો છે ને એમાં હું તમારા ભેળો છું બાપ. દુઃખ થાય છે, પછી એ દીકરીને શું કરવું પડે એ તો જુઓ. તારા બાપને ફાટું ભરીને રૂપિયા દીધા ને તઈ તું આવી છે, એમને નથી દીધી. જરીક સમજો. આ હાય દીકરીની લાગી જાય, પછી તમે બીજે જાઓ અમને નડે, કાંઈ નથી નડતું ને આ નડે છે. સમજો બાપ, રૂપિયા હાચવો. પણ હું તો બધાને કહું છું, 18 વરાણ કોઈ પણ આવી દીકરી હોય એ દીકરીનું કન્યાદાન તમે લેશો ને, હું તમને અત્યારે સાતી ઠોકીને હું કહું છું, કોઈ પણ દીકરી જાત નો જશો એનું તમે કન્યાદાન લ્યો, તમારી પેઢીઓની પેઢી તમારા ઘરમાં અન્ન ધન નહીં મગલ ખૂટવા દે. કારણ કે એ દીકરી આઈને આશીર્વાદ દે છે આતડીના. આ કરો, પણ ખોટા ખર્ચ બંધ કરી દો, પ્રતિબંધ મૂકી દો. વિચાર તો કરો. પૂરા ગરબા નથી બોલતા, પૂરું કોઈ લોકગીત નહીં, પૂરું ભજન નહીં, પૂરી ચદદ નહીં. આ ડીજીમાં ઠેકડા મારતા હોય, હા બહુ સારું કર્યું, બહુ સારું નથી કર્યું, તમને 10 લાખનો ટકો કરી ગયા. સમજો, આ કાઢો કુરિવાજો, મૂળા દેખા દેખી. જો ભાઈ મારે અહીંયા કલાકારો આવ્યા, કાંઈ નથી દીધું, બધા મફત આવ્યા. મેં આવો મારા હવાજ આવો, બધા મફત આવ્યા તો કે બાપુ આશીર્વાદ દેજો. મેં બાપુ નહીં, મોગલ દી આશીર્વાદ. કાંઈ લેના દેના હતું જ નહીં મારી પાસે, હું શું આપું? પણ જરીક સમજો, એટલે અમે કહી છે બને એટલું દીકરીનો રૂપિયો ન લેશો બાપ. જે આપણી પરંપરા છે એ વડીલો જે કે એ પ્રમાણે રાખો બાપ. આ ખોટા રિવાજો 50 લાખ ખોટા વ્યાજ જાય, પછી વ્યાજ ભરતા થાય કે મકાન દેવું પડે, પ્લોટ દેવો પડે, જમીન દેવી પડે. આ ન કરો. પાછા બધાની વાત કરો, એમાં હું આવી ગયો. પેલા કે મોટા ઉપાડા લીધા હતા, વ્યાજ ભરતી ન થઈ ગયો. લ્યો આ સમાજ
એ કરતા હાદપ રાખો બાપ, હાદપથી લગ્ન કરો. જુઓ જરી, અહીંયા મારી પાસે લાખો રૂપિયા આવે છે, પણ આ સમાજના ન દેવાય, સમાજને જ દઈ દેવાય કે દીકરી બેન ભાણે જ આપી દેજો. આપ જાણો છો તય અમે બોલી છે, પણ સંઘર્ષ ન કરાય.